એટલે જ કઈ બધું ઈશ્વર કરાવે. તો લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે? ના, બધું ઈશ્વર કરાવે. એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છે. જો જોવાની શક્તિ ભગવાનની, પણ શું જોવું એના માટે આપણને સ્વતંત્રતા ભગવાન આપે છે. અને જેવું જુઓ એવું ફળ, એમાં પાછા પરાધીન. સાંભળવાની શક્તિ ભગવાનની, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું છે. ચાલવાની શક્તિ ભગવાનની, પણ ચાલીને ક્યાં જવું એ આપણે સ્વતંત્રતા છે. ભગવાને આપણા ઉપર મૂક્યું છે કે ચાલીને તું જ્યાં જાય એવું તારું ફળ. તો આમ 5 પ્રકારના ધ્યાસ: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન આપણને બહુ જ મોટું અજ્ઞાન છે. હું કોણ છું એ નહીં જાણીએ તો મારે શું કરવું જોઈએ એનું ભાન ક્યારેય નહીં થાય. જ્યારે આપણને એક વૈષ્ણવ તરીકેનો આપણો પરિચય થાય, જેમ માણસ ગુજરી જાય, તમે દુનિયામાં નહીં હોવ ત્યારે લોકો તમને કઈ બાબતે યાદ કરે? તમે શું ઈચ્છો છો? એક વેપારી તરીકે, એક સંબંધી તરીકે, કે એક વૈષ્ણવ તરીકે? જીવનનું સાફલ્યતા શેમાં છે? લૌકિક રીતે યાદ કરશે તે કદાચ સફળતા કહેવાશે, પણ વૈષ્ણવ તરીકે યાદ કરશે તો એ સાર્થકતા કહેવાશે. સફળ કરવા કરતા જીવનને સાર્થક કરવું સારું. જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે તો આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ? અમારા બા આમ હતા, અમારા દાદા આમ હતા, અમારા બાપુજી આમ હતા. આજે આપણે યાદ કરીએ છીએ જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે. એમ તમારા બાળકો તમને કઈ બાબતે યાદ કરશે એનો વિચાર કરજો ક્યારેક. શું આપણા જીવનમાં કોઈ એવી વાત ખરી કે આપણે આપણા જીવનનું એક્ઝામ્પલ આપી અને બાળકને ટોકી શકીએ? તો બેટા હું આમ કરું છું અને આ રીતે રહું છું, તું આમ કરે તો સારું. જ્યારે બાળકોને આપણે આપણા એક્ઝામ્પલ આપીએ ને એની વધારે અસર થાય છે. એમને ભાગવત કે રામાયણના એક્ઝામ્પલ કરતા પપ્પા અને મમ્મીના એક્ઝામ્પલ વધારે અસરકારક હોય છે. અને એટલા માટે ઉપદેશક બનવા કરતા પ્રેરક બનવું પરિવાર માટે. ઇન્સ્પાયર કરવા. આપણે બધા એમને ઉપદેશ આપીએ છીએ પણ ઇન્સ્પિરેશન નથી આપી શકતા, કારણ કે ઇન્સ્પાયર કરવા માટે પોતે જીવવું પડતું હોય છે અને ઉપદેશ આપવા માટે ખાલી વાણીનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને એટલા માટે ઇન્સ્પિરેશન કરો, ઇન્સ્પાયર કરો, બધા ઇન્સ્પિરેશન બનો, પ્રયાસ કરો. જીવન દુર્લભ છે અને આ જીવન એવું પ્રેરણામય બનીને જાય કે આપણને જોઈને આવતી પેઢી પણ જોડાય. કારણ કે લોકોને, બાળકોને હવે તમારી જૂની કથાઓમાં રસ નથી. ઘણી વાર છોકરાઓને સમજાવવા માટે, અરે હું શહેરમાં આવ્યો, 100 રૂપિયા ખિસ્સામાં હતા. પેલા બે દીકરો કે પપ્પા તમે આ 100 વાર કહી દીધું છે, અમે તો આમ મહેનત કરી, આમ સ્ટ્રગલ કરી. હવે આ બધા સ્ટોરીઓમાં તમારા બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઉલટાના બાળકો કે તમારા હાર્ડ લક હતા એમાં હું શું કરું? મારા સારા નસીબ છે તો મને મજા કરવા દો. એટલે હવે જૂની સ્ટોરીઓ કોઈ એમને અસર કરતી નથી. એટલે હવે તમે જીવીને જે ઇન્સ્પાયર કરી શકો, તમારું વર્તમાન અને એમનું ભવિષ્ય, આ બંને કઈ રીતે તમે ઉજળું બનાવી શકો એના માટેના પ્રયાસ કરવા જોઈએ. કારણ કે હવે કેવલ જૂના સમયમાં આવ્યું હતું, જે શીખવાડો ચલો ને હેરાન થાય તો શીખશે, હેરાન એમ કરી પરાણે હેરાન કરતા. હવે હેરાન થઈને કઈ શીખવાની જરૂર નથી. હવે તો વ્યવસ્થાઓ આપીને શીખવાડો, સુવિધાઓ આપીને શીખવાડો. આપણા મંદિરો, આપણી હવેલીઓ એવા થવા જોઈએ કે જ્યાં યુવાનોને, બાળકોને જવું ગમે. જો અડતો નહીં હો, જો આવતો નહીં હો, જતો નહીં, આમ કરે દૂર જા, દૂર જા, દૂર જા, એટલું કર્યું આપણે કે એવા દૂર બાળકો ગયા કે હવે આવતા જ નથી. એ લોકો હવે પાછા ફરિયાદ કરવા, કોઈ બાળક આવતું નથી, હવે તે દૂર કર્યા છે ક્યાંથી આવે? વાતાવરણ આપણું એવું બનાવો કે જેથી લોકો ઠાકોરજી પાસે આવતા થાય, ગુરુજનો પાસે બેસતા થાય, વાત કરતા થાય, દિલ ખોલીને વાત કરે. એવું એક ખાઈ આપણે કરી દીધી છે આપણા વૈષ્ણવો અને ગુરુજનોની વચ્ચે કે સંવાદ તૂટી જાય છે. પણ જ્યારે હવે ઘેર ઘેર સુધી પહોંચવાનું થાય ત્યારે લાખો લોકો હવે જોડાઈ રહ્યા છે. સમય બદલાયો છે, સંજોગો બદલાયા છે. હવે અવસર છે તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે એના માટે તમારા શું પ્રયાસ છે? તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે રહે એના માટે તમે શું કરી રહ્યા છો? તમે કઈ તૈયારી કરો છો? બિલકતના તો ભાગલા પાડી જાવ, આને આપીશું, આને આપીશું, આપીશું, પણ ઠાકોરજી ક્યાં પધરાવીશું એની તો શંકા આપણને રહે છે. વિચાર કરો. તો આ બધા ચિંતનના વિષયો છે. આપણે તો કૃષ્ણ ચરિત્રનું અવલોકન કરવાનું છે. પૂતના આવી અવિદ્યાનું રૂપ છે, સુંદરીનું રૂપ લઈને આવી. જો આ કલયુગમાં છે ને, છેતરનારાઓ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવશે.
એટલે કલયુગમાં પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. લોકો આમ મોટા મોટા ફોટાઓ, મોટા મોટા ભીડ, મોટા મોટા પ્રદર્શન એમ કરી કરી તમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરશે. અને જે ગુરુ તમને ઇન્સ્પાયર નહીં પણ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે ને, એનાથી ચેતી જજો. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રેરિત કરવાની કોશિશ કરવી જોઈએ. એના જીવનમાં કેમ કરીને ભગવાન પ્રવેશ કરે એનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાનને ભૂલીને મારું નામ જપવાની કોશિશ કરે, આ તો ગુરુના જીવનની વિફલતા છે. જો ભક્ત ભગવાનને ભૂલી જાય ને કેવળ એને યાદ રાખે તો વિફલતા થઈ. ગુરુ દીવાર ન બનવો જોઈએ, દ્વાર બનવો જોઈએ. દ્વાર ખોલીને ભગવાન સુધી પહોંચાડી ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. આપણે તો મહાપ્રભુજી પાસે જાય જીવ એટલે મહાપ્રભુજી એક હાથ જીવનો પકડે, બીજો હાથ શ્રીનાથજીનો પકડે અને બ્રહ્મ સંબંધ આપી બંનેનો હસ્તમેળાપ કરાવી દે છે. અહીંયા તો પહેલા જ તમને ઠાકોરજી પધરાવવામાં આવે એટલે સેવા કર, ઠાકોરજીને પધરાવો. અને સીધો સાદો ધર્મશાસ્ત્રોએ માર્ગ બતાવ્યો છે. પ્રભુની ભક્તિ કરો ને એના દ્વારા આપણું કલ્યાણ છે. પણ આ બધા શોર્ટકટો ગોતવા જાઓ છો ને, રસ્તો એમાં જ લાંબો થઈ જાય છે. ઈશ્વર ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ છે. આ સીધી સાદી વાત મહાપ્રભુજીની સમજાઈ જાય તો કોઈ વાંધો નથી. પણ ત્યાં કંકુ નીકળે છે, ત્યાં ભભૂત નીકળે છે, નાના આશીર્વાદ લઈ આવું, ત્યાં ચડાઈ આવું, ના કરી આવું, આ બધા જો ભટકતા રહ્યા તો જીવન ભટકી જશે. ઈશ્વર શાસ્ત્રને વાંચો ને, ગીતાજી ભાગવતજીને વાંચો તો સાવ સહેલું છે. પણ ગ્રંથોને નહીં વાંચો ને ધર્મ સમજવા જશો ને તો ધર્મ બહુ અઘરો લાગશે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ધર્મ સમજવાની કોશિશ આપણે ન કરી, પ્રમાણિત ઓથેન્ટિક પર્સન પાસેથી ધર્મનું જ્ઞાન ન લીધું એટલે ધર્મ એને અઘરો કરીને આપી દીધો. અને જો અંધશ્રદ્ધામાં પડ્યા આ કલયુગમાં, આપણે ફરિયાદ કરી કે પેલા છેતરી ગયા, પણ તું છેતરાયો તો છેતરી ગયા. આપણા મનમાં કોઈ લાલચ હતી ત્યારે કોઈને મોકો મળ્યો ને, ત્યારે કોઈને અવસર મળ્યો ને. મહાપ્રભુજી કે મારા ઠાકોરજી પાસે કાંઈ માંગવા આવતા નહીં, કારણ કે એને બધી ખબર છે. તમારા કલ્યાણનું જે હશે એ માંગવાની જરૂર જ નથી, ઠાકોરજી હાથ લાંબો કરીને આપી જ દેવાનું છે. પણ એક વાત ચોક્કસ છે, ઠાકોરજી આપે એનો સ્વભાવ એવો છે કે કોઈને ખબર પડવા દેતો નથી. માણસ આપે તો આખા ગામને કે, ભગવાન આપે તો કોઈને ખબર. અરે સુદામાને આટલું આટલું આપ્યું, આપણે તો એમ કહીએ કે એક હાથ આપે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે ભગવાને આપ્યું છે. એ રીતે પ્રભુ તો આપે છે. કુબેરનો વૈભવ સુદામાને ભરી દીધો, પણ સુદામાને ખબર ન પડવા દીધી કે મેં શું આપ્યું. સુદામા તો રાજી થતો થતો જાય છે કે મારા તાંદુલ ઠાકોરજી આરોગ્યા, પણ એના બદલામાં એને શું આપ્યું તો ખબર ન પડે. આ તો એટલે લોકો કહે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ઈશ્વર છે. એને દેખાવાની આદત જ નથી, એને કહેવાની આદત જ નથી, એને બતાવવાની આદત જ નથી, એને તો કરવાની આદત છે. એ તો કામ કરીને સરકી જાય છે, છુપાઈ જાય છે. આ જ ઈશ્વર વૃત્તિ છે, આ જ વૈષ્ણવી વૃત્તિ છે. માયાએ પ્રવેશ કર્યો, પૂતના સુંદરીનું રૂપ લઈને આવી અને મારતી મારતી બાળકોના પ્રાણ લેતી લેતી આવી નંદાલયમાં પ્રવેશ કર્યો અને ભગવાન યશોદાજીની ગોદમાં હતા. જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા, દ્રષ્ટિ આપી નહીં. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીના દર્શન જેટલા જાય બધાને થાય, પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુએ આપણી સામે આજે જોયું એમ ખબર કેમ પડે? અનેક કારણોની ચર્ચા કરી શકાય કે આપણને એમ લાગે કે આજે ઠાકોરજી મારી સામે છે. પ્રભુની દ્રષ્ટિમાં કૃપા છે, પ્રભુની દ્રષ્ટિમાં કરુણા છે. પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે અને જેમ સૂર્યના કિરણો નીકળતા ઓશના બિંદુઓ સમાપ્ત થઈ જાય, એમ પ્રભુની દ્રષ્ટિ પડતા જ અનંત કોટી પાપના ઢગલાઓ બળીને ખાક થઈ જાય. પ્રભુની એક દ્રષ્ટિ પડી જાય દુર્ભાગ્ય ટળી જાય. પ્રભુ દ્રષ્ટિ જલ્દી કોઈને નથી આપતા, પૂતનાને દ્રષ્ટિ ના આપે, નેત્રો બંધ કરી. અનેક અનેક કારણો શાસ્ત્રોએ બતાવ્યા. એક કારણ તો મહાપ્રભુજીએ બતાવ્યું કે કેમ ના આપ્યું, કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યાનું રૂપ છે. અને જો જ્ઞાન રૂપી દ્રષ્ટિ પડે ત્યાં જ પૂતના ખતમ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો, પ્રભુએ આંખો કેમ બંધ કરી? તો કે ઠાકોરજી મહાદેવજીને યાદ કરે છે કે હું તો મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે, આ ઝેર પીવાનું કામ તો તમારું છે, તમે આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, એટલે જીવના દોષો સામે જોવા નથી આવ્યો, કેવલ ગુણોનું ગ્રહણ કરવા આવ્યો છે. તો પયપાન કરાવવું એ ગુણ છે
વિષ લગાવવું એ દોષ છે, મારે ભક્તના દોષ નથી જોવા, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક દેવકી માં, બીજી યશોદા માં, ત્રીજી રોહિણી માં, અને આ પૈપાન કરાવવા આવી તો શું આ મારી ચોથી માં છે? જો પૂતના વધની લીલામાં પ્રભુની કૃપા તો જુઓ. પૂતના એની ભાવના ખરાબ છે, મારવાની ભાવના છે, પણ એની ક્રિયા માની ક્રિયા છે. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ને કે હવે સેવામાં બેઠા હોઈએ અને બિલકુલ મન ન હોય સેવા કરવાનું, તો એ સેવાનું ફળ મળે? જરાય મનમાં ઈચ્છા ન હોય, કો ભાવે સેવા, બહુ કોઈએ કહ્યું હોય ને પરાણે સાસુએ કહ્યું બહુ કરે તો શું બહુને ફળ મળે? કો મને કરો, અભાવે કરો, ભટકતા મને કરો તો શું ફળ મળે? અરે ક મને અભાવે ચંચળ મનની વાત તો દૂરની વાત નહીં, પણ કુભાવ પૂતનાને હતો, મારવાનો ભાવ હતો, અને પૈપાન કરાવ્યું તો ભગવાને માની ગતિ એને આપી દીધી. એનો જેવો વિચાર હતો એવી ગતિ ના આપી, એની જેવી ક્રિયા હતી એવી ગતિ આપી. વૈષ્ણવો, તમારો ભાવ કદાચ હીન હોઈ શકે, પણ તમારો વ્યવહાર એ તો વ્રજભક્તોનો વ્યવહાર છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજીની રીત એ વ્રજભક્તોની રીત છે. ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું સુખ આપવાના છે. તો વિચાર કરો, જે વિષ લગાડીને પણ પૈપાન કરાવે ને માની ગતિ મળે, તો જે વૈષ્ણવ રોજ દૂધ ઉકાળી, કેસર પધરાવી, બદામ ને પિસ્તા નાખી, ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ભોગ ધરે, તો વૈષ્ણવ તમને કઈ ગતિ ઠાકોરજી નહીં આપે? વિચાર તો કરો. વિષ લગાડીને આવે ને માની ગતિ મળે, તો જે આ રીતે પ્રભુને ધરે, તો ઠાકોરજી તમારા, કારણ કે તમારા માટે વાટકી નાની કહેવાય, દૂધ નાનું કહેવાય, પણ તમારું ધરેલું નાનું પણ ઠાકોરજી માટે બહુ મોટું છે. એના માટે નાની નથી, તમારો ધરવાનો ભાવ છે ને પ્રભુ માટે બહુ મોટો છે. ક્યારેક પ્રભુની આંખે પોતાની જાતને જુઓ તો તમને ખબર પડે કે ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે. તમે તો પોતાના દોષોને જ જોતા હો છો, મારી અંદર આ દોષ, મારી અંદર આ અપરાધ, મારો સ્વભાવ આવો, મારો કર્મ આવો. ઠાકોરજી ક્યારે પણ તમારા દોષોને જોતા નથી. પ્રભુની નજરમાં ભક્તના દોષો આવતા જ નથી. જેમ નાનું બાળક હોય, માને એના ક્યારે વાંક દેખાય? અરે સ્કૂલે મૂકવા જાય ને તોય ટીચરને એમ કહે કે એમ તો આ બધું ડાળે થોડી આંખ બતાવજો, અને તોય ન માને તો બાજુવાળાને લાફો મારજો, આપ મળે છાનું માનું બેસી જશે. હવે એને છાના માનામાં બાજુવાળાને મારવા, પણ આ માનો સ્વભાવ. માં ક્યારે પોતાના બાળકને ગમે તેટલું, ઘણી જગ્યાએ તો એવા તોફાની હોય તો માં એમ ના કે બહુ તોફાની, મારો દીકરો બહુ એક્ટિવ છે, એને એક્ટિવ લાગે, અને પેલા તો હાથમાં ના રહેતો હોય, આખું ઘર માથે લીધું હોય, પણ એમ લાગે અમારો બહુ એક્ટિવ છે. આ ફરક. એમ ઠાકોરજીને ક્યારે ભક્તના દોષ દેખાતા નથી. એને તો એમાંય ગુણો ગોતીને ભગવાન કૃપા કરતા હોય છે કે પેલો ભલે ક્રોધી હોય પણ માળા બહુ ભાવથી ફેરવે છે, પેલો ભલે કંજૂસ હોય પણ મિશ્રી ધરે ને ત્યારે બહુ પ્રેમથી ધરે છે. પ્રભુ તો તમારા ગુણ જોઈને તમારી સેવાને સ્વીકારે છે, તમારા દોષ જોઈને નહીં. ભલે રૂપા પોરિયા બે સુરુ ગાય, તો એ મારા શ્રીનાથજી શું કે, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. અરે એ ગાતો હતો, હું તો વાર્તા સમજીને સાંભળીને સુઈ જતો. આ અમારા ઠાકોરજી, આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ. એટલે ઠાકોરજી આગળ બહુ પોતાના દોષો ન ગાતા. અને તમે જ પરિચય કરાવો, પ્રભુ કે મેં તો તારી અંદર આ ક્યારે જોયું જ નથી, આ તો તે કહ્યું તો ખબર પડી કે આ તારી અંદર છે, બાકી પ્રભુ ક્યારે જોતા નથી. મનુતે નહીં લૌकिकम, महाप्रभु जी आज्ञा करते हैं हमारे ठाकुर जी लौकिक नहीं है, वो लौकिक देखते नहीं है, लौकिक बोलते नहीं है, लौकिक स्वीकारते नहीं है, वो परम अलौकिक है, પરમ અલૌકિક પરમાત્મા છે, એને લૌકિક નથી દેખાતો. તો આમ પૂતનાને માની ગતિ ધાતૃ ચિતામ એમ કહેવાય. બલિરાજાની બહેન હતી, જ્યારે વામન ભગવાન આવ્યા ત્યારે જોયું કે આવો દીકરો હોય ને એને પયપાન કરાવું તો કેવો આનંદ આવે. અને જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એને એમ થયું કે આ તો મારી નાખવો જોઈએ. બે ભાવ આવ્યા, બાળકનો ને મારવાનો. એટલે પૂતના બનીને આવીને ભગવાને બંને મનોરથો પૂરા કર્યા. બાળક લઈ પ્રભુને લીધા ગોદમાં, અને જે અવસર જોઈતો હતો પૂતનાને મળ્યો. પ્રભુને સ્તનપાન કરાવવા લાગીને પ્રભુ તો પૈની સાથે, વિષની સાથે પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા, પ્રાણ ખેંચવા લાગ્યા પૂતનાના. સા મુંચ મુંચેતી પ્રભાષિણી, છોડ છોડ કરીને અવાજ પૂતનાએ લગાવ્યો. 6 કોસ લાંબી થઈને પડી, વૃક્ષો એના ઉપર પડ્યા, જોરથી અવાજ થયો. અને યશોદાજી દોડતા દોડતા આવ્યા. શું થયું? જુએ તો વિકરાળ પૂતનાના છાતી ઉપર પ્રભુ ખેલી રહ્યા છે.
દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. પૂતના કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરાવી છે. ભગવાનનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. આમ પૂતના વધની લીલા આવી. આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા નંદ બાબા પાસે ગયા. બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને જમાડો, બધાને ભોજન કરાવો, બધાને ઘરનું તેડું આપો. પણ થયું શું? યશોદાજી કહે આપણા લાલાને પડખું ફેરવ્યું. જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ છે તો સત્સંગ કરાવો, પલના કરાવો, મનોરથ કરાવો. વૈષ્ણવો તો તકો શોધતા હોય અને એને જ વૈષ્ણવ કહેવાય ને. ભગવાન સુખ આપે અને એ સુખને ઠાકોરજીની સેવામાં જોડી જે એને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે. મળેલા લૌકિકને અલૌકિકમાં વાપરી જે પોતાના ઉદ્ધારનું સાધન બનાવી લે. ભગવાને ઘર આપ્યું તેમ તેવું કે ઘરમાં બધા જ સંસારના સુખો ભોગવીશું, પણ આ વૈષ્ણવ એટલો હોશિયાર ને, ભગવાન સંસારમાં ફસાવવા માટે ઘર આપે પણ વૈષ્ણવ એ જ ઘરમાં ઠાકોરજીને પધરાવી પોતાના ઘરને નંદાલય બનાવી લે, ઉદ્ધારનું સાધન બનાવી લે. ભગવાન પરિવારના લોકો આવે છે આમાં તો ફસાશે ના. અને વૈષ્ણવ એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને સેવામાં જોડે, તું જારી ભર, તું ફૂલ લઈ આવ, તું આ કર, અને બધાને વૈષ્ણવતાનો ભાવ રાખીને જીવવા લાગે તો ઘરમાં જ એને ભગવદીઓનો સંગ મળી જાય અને ઉદ્ધારના સાધનો મળી જાય. પ્રભુને થયું કે ચલો આ ઘરમાં ના ફસાયો, સ્વજનોમાં ના, પૈસામાં તો ફસાઈ જ જશે. અને ભગવાન ધન આપે એટલે વૈષ્ણવ શું કે ચલો ઠાકોરજીની કથા કરાવું, ઠાકોરજીનો મનોરથ કરાવું, ઠાકોરજીનો 56 ભોગ કરાવું અને મળેલા ધનને પણ સેવાનું સાધન બનાવી ઉદ્ધારનું કારણ બનાવી લે એ જ વૈષ્ણવ છે. ભગવાન આગળ, ભગવાનની પણ ચતુરાઈ જેની આગળ ન ચાલે એનું નામ વૈષ્ણવ. પ્રભુ સંસાર આપે અને વૈષ્ણવ સંસારને પણ કૃષ્ણની પ્રાપ્તિનું સાધન બનાવી લે એ જ વૈષ્ણવ છે. મળેલા સુખને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે. મળેલા લૌકિકને અલૌકિકતામાં, કારણ કે કોઈ વસ્તુ ઉપર મોહર થોડી મારેલી હોય કે આ વસ્તુઓ લૌકિક ને અલૌકિક, કોઈની ઉપર છાપ થોડી હોય છે. આપણી એને જોવાની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે છે. જે વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય તે લૌકિક થઈ ગઈ અને જે વસ્તુ જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય એ અલૌકિક થઈ ગયું. જેના કેન્દ્રમાં તમે હો તે લૌકિક, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય એ અલૌકિક થઈ જાય. એટલે વસ્તુઓ ઉપર છાપ નથી હોતી, આપણી દ્રષ્ટિ દ્વારા એમાં છાપ લાગે છે. તમે એને કઈ નજરે જુઓ છો એનાથી એ વસ્તુ લૌકિક કે અલૌકિક બનતી હોય છે. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો. આગળ યશોદાજી ઉત્સવ કરવાનું કહ્યું, બધાને બોલાવ્યા છે બ્રજવાસીઓને અને બધા જાત જાત ભાત ભાતની સામગ્રીઓ સિદ્ધ કરી છે અને ગાડું અને ગાડામાં પલ્લું બનાવી દીધું, લાલનને એમાં પડાવી દીધા અને જે જે વસ્તુ બનતી જાય એને ગાડા ઉપર મૂકતા જાય. આચાર્ય અર્થ કર્યો શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ, અને એમાં ભગવાનને નીચે રાખો ને રસોને ઉપર રાખો તો પ્રભુને ગમે નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ એક ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા. બધા જ દોડતા આવ્યા અને લાલનને ગોદમાં લઈ લીધા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પણ તમારું ધ્યાન એની તરફ આવે એમાં રસ છે. કારણ કે એ રસોમાં જો ધ્યાન ફસાઈ ગયું તો નાની નાની વસ્તુઓમાં અણમોલ જીવન ખતમ થઈ જશે. જો માણસને જીવન કેટલું દુર્લભ કહ્યું છે અને ઘસાઈએ છે શેના માટે? તુચ્છ વસ્તુઓ માટે. સાધારણ જે કાંઈ ભેગું આવવાનું નથી એ વસ્તુ માટે આ દુર્લભ જીવનને ઘસી નાખીએ છીએ. આ જીવન તો કોઈ ઉત્તમ વસ્તુ માટે ઘસાવવું જોઈએ. જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ દેહ મળ્યો છે તો કાંઈક કોઈ પ્રભુ હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં આ દેહને ઘસજો અને ઘસશો ને તો એમાં વૈષ્ણવતાની સુગંધ આવશે. આ જીવનનું કોઈ પણ લૌકિક, લોકો આજકાલ નવા ટ્રેન્ડ છે, કોઈ મોટિવેટર હોય ને એમ કે તમારા લાઈફનું ગોલ શું છે, અને લોકો કોઈ પદ કે પ્રતિષ્ઠા કે કોઈ સ્થાન કે કોઈ પૈસાના આંકડા નક્કી કરે. આટલા દુર્લભ જીવનનું કોઈ પણ તુચ્છ લક્ષ્ય હોય જ ન શકે. જીવનનું લક્ષ્ય એ જીવવું એ જ લક્ષ્ય છે. ઉત્તમ રીતે જીવવું એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. અને આ જીવનને સાર્થક કરીને જવું એ જ એનું સાફલ્ય છે અને એની સાર્થકતા ઈશ્વર ભક્તિમાં છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ જ આ જીવનની સફળતા છે. કોઈ પણ સાધારણ વસ્તુ આવા દુર્લભ જીવનનું લક્ષ્ય કઈ રીતે હોઈ શકે? આનું તો પરમ લક્ષ્ય બનાવજો, ઉત્તમ લક્ષ્ય બનાવજો, સર્વોચ્ચ લક્ષ્ય બનાવજો અને ત્યારે જ જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે. આમ
આગળ સકટાસુરનો વધ કરી મહાપ્રભુજીએ સમજાવ્યું, વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો ઠાકોરજી નાશ કર્યો. જે મન લૌકિકમાં રહેતું હતું ને, આ 2-3 ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓને એમ થયું, હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજીમાં રાખવાનું, બીજે ક્યાંય નહીં જવા દે. અને આમ લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો. પ્રભુ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા, આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે છે. તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય, બાળકો તમારામાં પ્રેમ જ ન રાખતા હોય, તો ભાવ રડવા કરતા, જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં, એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો, જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય. અને બધા અનુકૂળ છે, તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે, મને સાથ આપનારા છે. વૈષ્ણવે તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા છે. જુઓ, એક વસ્તુ જીવનમાં યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી, કાલે ક્યારે શું બનશે, વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી, પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે. ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઉભા રહી જઈએ અને પલળતા બચી જઈએ, એ આપણી સમજદારી છે. એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા, તો બીજા ક્યાંથી ચાલવાના? આપણે ચાલી જ કેટલું નક્કી કરીએ, કથામાં આટલું કાલથી તો માળા ચાલુ કરી દેવી છે, પાઠ ચાલુ કરી દેવા છે, સેવા ચાલુ કરી દે, અને બીજો દિવસ થાય ને એટલે રાતના શું કરી, પાઠ ન થયા, સેવા ન થઈ, માળા ન થઈ, અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા, અને આપણે એવું ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે, એ તો સંભવ જ નથી. જે છે અને સ્વીકારતા શીખો એને. આ પ્રભુનો પ્રસાદ છે સંસાર, અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો, તો જ જીવનમાં શાંતિ આવશે. સુધારવા જશો ને તો થાકી જશો. હું બધાને સુધારી દઉં, અરે આપણી જાતને સુધારી દઈએ તોય ઘણા છે. અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે. આગળ તૃણાવર્તની કથા આવી, રજોગુણની આંધી છે. પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ઉચકી ન શક્યા ઠાકોરજીને, નીચે જમીનમાં પધરાવી દીધા. અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી જવું કંસ પાસે, અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા, હવામાં લઈ ગયો, અને પ્રભુએ થપાટ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એ રજોગુણની આંધી છે, અને જીવનમાં જયારે રજોગુણની આંધી આવે ને, ત્યારે માણસને બહુ ભગાવે, બહુ જ ભગાવે. એની લાલસાઓ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે. જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે, પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે, પણ ફળને વાટી નાખવાની ઈચ્છા થાય, ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંટતા શીખો. આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને, એને જીવનના સૂત્રો બનાવી લેશો ને, તો એ જ જીવનને સાર્થક કરી દેશે, સફળ કરી દેશે. કઈ રીતે? ફળ આવે એને સુધારો, સમારો, સજાવો, ધરો, અને પછી જેટલા આવ્યા ને એક 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 કણિકા વાટી દો. એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો છે. આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું, આપણે કોઈ નીરસ નથી થઈ જવું. સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતો. વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય. હવે તો કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને, આ તો સાવ નીરસ ગણા થઈ જાય, અને એને પોતાની વિશેષતા ગણવા લાગે. સાત્વિકતા જુદી વસ્તુ છે ને નીરસતા જુદી વસ્તુ છે. હતાશા, નિરાશા એ તો અવગુણો છે. આનંદ તો બન્યો જ રહેવો જોઈએ. તમને જોઈને 4 જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ. પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય, એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો? જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો, કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે, છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં, એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું? જેને પોતાનાથી સંતોષ નથી, એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી. એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે, અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને, એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. આપણા કુમનદાસ આદિની વાર્તા જુઓ ને, માનસિંહ રાજા આવ્યા ને કહેવા લાગ્યા, લો ને સોનાની આરસી રાખો ને, આ રત્નજડી તમારી આરસી, ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે. અરે તમારા મને આ કોઈ બતાવો, તો કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ, હું ભરાવી દઉં વર્ષનું. કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું. ભગવાન બધાનું પૂરું કરે છે, તો એ મારું કરે છે, મારે હાથ લંબાવીને શું કરવું? કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે, પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા?
અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે. ક્યાંક સુખ માંગે, ક્યાંક યશ માંગે, ક્યાંક પદ માંગે, ક્યાંક પ્રતિષ્ઠા માંગે, પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો. એ માંગવાની ન હોય, એ તો મેળવવાની હોય. પ્રેમ માંગવાની વસ્તુ નથી, ત્યાગીને મેળવવાની વસ્તુ છે. સન્માન માંગવાની વસ્તુ નથી, યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે. અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય, એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય, અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય છે. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે.